નમસ્કાર સતકેવલ સાહેબ. સતકેવલ વિદ્યા મંદિર પરમગુરુ પાઠશાલા સંકુલ સહરસા. હું અમિત ભાટિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી યુનિટ નંબર 3 કાવ્ય ત્રીજું, જેનું નામ છે પછી સાંભળ્યોજી બોલ્યા, જેનો કવિ પરિચય અને કાવ્ય સમજૂતીનો આજે આપણે વિગતે અભ્યાસ કરીશું. અમિત ભાટિયા, ધોરણ 9 વિષય ગુજરાતી, કાવ્ય નંબર 3 પછી સાંભળ્યોજી બોલ્યા, જેનો કવિ પરિચય અને કાવ્ય સમજૂતીનો આપણે આજે અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ તો આપણે કવિ પરિચય કેળવીએ. તો કાવ્ય નંબર 3 પછી સાંભળ્યોજી બોલ્યાના કવિ છે પ્રેમાનંદ, બરાબર, જેમનો જન્મ સમય આપ્યો છે ઈસવીસનની 17મી સદી, એટલે કે ઈસવીસનની 17મી સદીની આસપાસ તેઓનો જન્મ થયો હોય એમ માનવામાં આવે છે, બરાબર. તો કવિ પરિચય વિગતે આપણે અભ્યાસ કરીએ. તો કવિ શિરોમણીનું માન પામેલા પ્રેમાનંદ વડોદરાના વતની હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા પ્રેમાનંદનું ઉપનામ આપેલું છે કે એમનું ઉપનામ શું છે? કવિ શિરોમણી. કે પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાઈ શકે કે કવિ શિરોમણી તરીકે કયા કવિ જાણીતા બન્યા? તો જવાબ આવશે પ્રેમાનંદ. અને પ્રેમાનંદ એ વડોદરાના વતની હતા. ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માનભટ્ટ તરીકે પ્રસિદ્ધ છે. આ પણ પૂછાઈ શકે કે માનભટ્ટ તરીકે કયા કવિ જાણીતા બન્યા? તો જવાબ આવે પ્રેમાનંદ. તો ઉત્તમ આખ્યાનકાર છે તેઓ, કેમ કે પ્રેમાનંદે મોટાભાગનું સાહિત્ય એ આખ્યાન લખ્યા છે અને તેઓ માનભટ્ટ તરીકે જાણીતા છે. આ માનભટ્ટ એટલે શું? તો અહીંયા બાજુમાં એમનો એક ફોટો આપ્યો છે, એ જોશો એટલે ખબર પડશે કે માનભટ્ટ કોને કહેવાય? તો કે એક તાંબાની મોટી માન હોય. માન એટલે કે આવું ઘડા જેવું એવું એક પાત્ર, એવું તાંબાનું પાત્ર, અને આંગળીમાં એવા તાંબાની એવી વીંટી પહેરવામાં આવે અને એ તાંબાની માન ઉપર હાથની થાપ મારીને, હાથની ટપલીઓ મારીને સરસ મજાનું સંગીત વગાડવામાં આવે અને પોતાનું આખ્યાન એ ગઈ બતાવીને એ ગાવામાં આવે, એને માનભટ્ટ કહેવાય. આગળ છે જોઈએ કે આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માન રનકાવીને એના તાલ સાથે સુરીલા કંઠે અભિનય દ્વારા પ્રેમાનંદ લોક સમુદાયને રસ તરબોળ કરતા હતા. તેથી તેઓ માનભટ્ટ તરીકે જાણીતા બન્યા, બરાબર. કે આપણે જોયું કે માનભટ્ટ એટલે શું? તો કે આંગળીઓ ઉપર પહેરેલી વીંટી હોય અને તાંબાની મોટી માન હોય, આ માટલા જેવી તાંબાની મોટી માન હોય, એને રનકાવીને એના ઉપર એ વીંટી એ હાથની થાપ મારીને એનો અવાજ કરીને તાલ સાથે સુરીલા કંઠે અભિનય દ્વારા જે આખ્યાન રજૂઆત કરવામાં આવે, અને એ બાબતે પ્રેમાનંદની ફાવટ ખૂબ જ હતી અને એ લોક સમુદાયને એ પોતે જે વિષય વસ્તુ છે એ સમજાવવા એ રસ તરબોળ કરતા હતા. તેઓ પૌરાણિક ગ્રંથોમાંથી કથાનકો લઈને રસસ્થાનોને ખીલવીને ગુજરાતી વાતાવરણમાં મૂકીને લોકોને રસપાન કરાવતા હતા. રસપાન કરાવતા એટલે કે પોતાની જે કવિતા છે તે સમજાવતા હતા. તો કઈ રીતે? તો પૌરાણિક ગ્રંથોમાંથી કથાનકો લઈને, કે તેમના દરેક આખ્યાનોમાં પૌરાણિક ગ્રંથો એવા આપણા ઘણા બધા ઇતિહાસમાં થઈ ગયેલી એવી ઘટનાઓ, એવા રાજાઓ, એના વિશે એવું કથાનક, એનું વિષય વસ્તુ લે અને રસસ્થાનોને ખીલવીને ગુજરાતી વાતાવરણ એને મૂકીને લોકોને રસપાન કરાવે. ઓખાહરણ, ચંદ્રાહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત, કુંવરબાઈનું મામેરું, નડાખ્યાન, રણયજ્ઞ, દસમ સ્કંદ વગેરે આખ્યાનો દ્વારા તેમણે ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી છે,
બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, એમના આખ્યાનોના નામ છે કે પ્રેમાનંદે મોટા ભાગે આખ્યાન કાવ્યો લખ્યા છે. બરાબર. અને એ આખ્યાન કાવ્યોના નામ આપણે યાદ રાખવાના છે. તો કયા કયા એમને લખેલા આખ્યાનો છે? તો ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામાચરિત, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દસમ સ્કંદ વગેરે તેમના દ્વારા ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી છે. અને આ પ્રેમાનંદના લખેલા ઉત્તમ કોટીના આખ્યાનો છે. તેઓ આખ્યાનમાં વિવિધ રસની ગૂંથણી કરી શકતા. આ વિવિધ રસ એટલે શું? તો આપણે કેટલીક વખત આપણે એવો અનુભવ કરીએ, અમુકવાર જ્યારે આપણે દુઃખી થઈએ ત્યારે એ કરુણ રસ કહેવાય. આપણે કોઈક એવું પિક્ચર, આપણે કોઈક એવી ઘટના અથવા તો આપણે કોઈક એવું ચલચિત્ર જોઈએ જેને જોઈને અમુકવાર આપણે ખુશ થતા હોય. અમુક વસ્તુ એવી હોય કે જેને જોઈને આપણે દુઃખી થતા હોય. અમુક વસ્તુ એવી હોય કે જેને જોઈને આપણામાં વીરતા આવે, આપણામાં બહાદુરી, એવું જોમ, એવો જુસ્સો આવે. તો આ બધું કહેવાય રસ. તો આવા ઘણા બધા આખ્યાનો હોય કે જે જોઈને આપણામાં જુદા જુદા રસો ઉત્પન્ન થાય. અમુક આખ્યાન એવા હોય કે જેને સાંભળીને, જેને જોઈને આપણને દુઃખ થાય, રડવું આવે, તેને કરુણ રસ કહેવાય. અમુક આખ્યાનમાં એવી રચના કરી હોય કે જેને જોઈને, જેને સાંભળીને આપણામાં વીરતા પ્રગટ થાય. આ રીતના જુદા જુદા રસોની ગૂંથણી એ પોતાના આખ્યાનમાં કરતા હતા. જ્ઞાન અને બોધ આપતા તેમના આખ્યાનો ખૂબ જ લોકપ્રિય રહ્યા છે. કે પ્રેમાનંદના મોટાભાગના આખ્યાનો જેમાં જ્ઞાન અને બોધ મળે છે. એમના આખ્યાનો દ્વારા એ એક સરસ મજાનું એવું આખ્યાન રચે અને તેમાંથી જ્ઞાન અને બોધ મળે. અને આજે પણ પ્રેમાનંદના આવા ઘણા બધા આખ્યાનો આજે પણ પ્રચલિત બન્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે આખ્યાન એટલે શું? તો આખ્યાન તમે બધા જાણીતા જ હશો કે આખ્યાન એ એવું સાહિત્ય છે, એવી એક કાવ્ય રચના છે કે જેને અભિનય દ્વારા, કવિતા દ્વારા, અભિનય દ્વારા એને રજૂઆત કરી શકાય. આપણે ગામડામાં રહેતા હોઈશું અથવા તો ગામડાના વિદ્યાર્થીઓને ખબર હશે કે ગામડામાં હજુ પણ આજે પણ કેટલાક આખ્યાન ભજવનારા લોકો આવે છે. બરાબર. ભાથીજીનું આખ્યાન, રામદેવ પીરનું આખ્યાન, એવા ઘણા બધા આખ્યાન આવે છે. જેમાં શું હોય? તો જે એનું મુખ્ય પાત્ર હોય, નટ, એના એ પાત્ર ભજવતા હોય, કવિતા ગાતા જાય અને પોતાનો અભિનય કરતા જાય અને લોક સમુદાયને પોતાનો બોધ, જે એમને જે સમજાવવું છે એ સમજાવતા જાય. એને આપણે આખ્યાન કહીએ. બરાબર. એટલે આખ્યાન એ એવું સાહિત્ય છે, એવી કવિતા છે કે જે ગાતા ગાતા, બરાબર, સંગીત સાથે, તાલ, નાદ, વિવિધ પ્રકારના સંગીતના વાજિંત્રો સાથે અભિનય કરતાં કરતાં, ગાતા ગાતા લોક સમુદાયને તરબોળ કરવાની રચના એટલે કે આખ્યાન કાવ્ય. આ આખ્યાન કડવાબદ્ધમાં રચાયેલું હોય. શામાં? કે જેમ આપણે કોઈ નવલકથા હોય એ પ્રકરણમાં વહેંચાયેલી હોય. નવલકથાનું એક ભાગ એક પ્રકરણ કહેવાય, બીજો ભાગ બીજું પ્રકરણ. એમ એવી જ રીતના નાટક હોય એ દ્રશ્યમાં વહેંચાયેલું હોય કે પહેલું દ્રશ્ય, બીજું દ્રશ્ય, એ રીતે. એમ આખ્યાન કાવ્ય કડવામાં રચાયેલું હોય. શામાં? કડવું એટલે કે ભાગ. અને આપણું આ આખ્યાન, આપણી આ જે કવિતા છે, પછી સામળિયોજી બોલ્યા, એ સુદામાચરિત આખ્યાનમાંથી લેવામાં આવ્યું છે. અને એ સુદામાચરિત આખું આખ્યાન છે અને એમાંથી માત્ર એક કડવું અહીંયા પ્રેમાનંદે લીધું છે. એટલે સુદામાચરિત આખા આખ્યાનમાંથી એક ભાગ એટલે કે આપણો આ કવિતાનો સાહિત્ય પ્રકાર થશે આખ્યાન ખંડ. આખ્યાન આખું હોય અને આખ્યાન ખંડ એમાંનો એક ભાગ હોય. તો આપણી કવિતાનો સાહિત્ય પ્રકાર શું થશે? આખ્યાન ખંડ. બરાબર. તો અહીંયા જોઈએ કે ઓખાહરણ નામનું પ્રેમાનંદનું જે આખ્યાન છે, એવું કહેવાય છે કે ચૈત્ર મહિનામાં જો ઓખાહરણ સાંભળવામાં આવે અને એને વાંચવામાં આવે તો તમને તાવ તર્યો આવતો નથી. એવી જ રીતના ચંદ્રહાસ આખ્યાનમાં ચંદ્ર રાજા અને એનું વર્ણન કરેલું છે. અભિમન્યુ આખ્યાનમાં
પ્રેમાનંદે સુંદર મજાનું અભિમન્યુનું વર્ણન કરેલું છે કે અભિમન્યુ જે 7 કોઠા એને ભેદતા આવડતા હતા, માતાના ગર્ભમાં એ શીખ્યો હતો, પરંતુ એમાંથી બહાર નીકળવાનું એને આવડતું ન હતું. એવી જ રીતના છે સુદામા ચરિત. તો સુદામા ચરિતમાં કૃષ્ણ અને સુદામાની મિત્રતા અને એનું વર્ણન થયેલું છે. સુદામાનું સમગ્ર જીવન ચરિત્ર એ સુદામા ચરિત નામના આખ્યાનમાં રજૂઆત થયું છે. આવા તો ઘણા બધા આખ્યાનો કે જે આજે પણ લોક સમુદાયને તરબોળ કરે છે. તો હવે આપણે જોઈએ બીજા ફકરામાં કે આ કવિતા વિશે આપણને આપ્યું છે. તો આટલું થયું આપણો કવિ પરિચય. એ કવિ પરિચયમાં ખાસ યાદ રાખવા જેવા મહત્ત્વના મુદ્દા કે પ્રેમાનંદ, જેમનો જન્મ ઈસવીસનની 17મી સદીમાં થયો, કવિ શિરોમણી, માનભટ્ટ, ઉત્તમ આખ્યાનકાર તરીકે તેઓ પ્રસિદ્ધ હતા. વડોદરામાં એમનો જન્મ થયો. માનભટ્ટ કોને કહેવાય એ પણ આપણે જોયું, અને એમની મહત્ત્વની આખ્યાન કૃત્યો, બરાબર, જેઓ પોતાનું આખ્યાનનું કથાનક એ પુરાણમાંથી અથવા તો જૂનું એવું કથાનક લઈને વિષય વસ્તુને આધાર રાખીને એ આખ્યાન રચતા હતા. હવે આ કવિતા વિશે જોઈએ કે મહાકવિ પ્રેમાનંદના સુદામા ચરિત આખ્યાનમાંથી લેવામાં આવેલ આ કડવામાં કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ સંવાદ શૈલીમાં રજૂ થયો છે. બરાબર, કે મહાકવિ પ્રેમાનંદે, એમને મહાકવિ પણ કહેવામાં આવતા, કે પ્રેમાનંદે લખેલું સુદામા ચરિત નામનું આખ્યાન છે અને એમાંથી આ એક કડવું લેવામાં આવ્યું છે. તો આ કવિતામાં શું છે? તો આ કવિતામાં કૃષ્ણ અને સુદામાની મિત્રતા, એ બંનેની મિત્રતા એ સંવાદ શૈલીમાં અહીંયા રજૂ થયેલું છે. કે એક વખત સુદામા કૃષ્ણને ત્યાં આવે છે અને પોતે બાળપણમાં કરેલી ઘણી બધી લીલાઓ અને ઘણી બધી એવી વાતો જે યાદ કરે છે. સુદામા કૃષ્ણને પૂછે છે કે તને સાંભળે, તને વિસરે રે અને તને સાંભળે રે. એટલે એ રીતે કૃષ્ણ એનો જવાબ આપે છે. આ રીતના સુદામા અને કૃષ્ણની વાતચીત છે, અને પોતાની વાતચીત દ્વારા એ સાંદીપની ઋષિને ત્યાં કઈ રીતે પોતાનું જીવન ગુજાર્યું અને કઈ રીતે રહેતા હતા તેનું સુંદર એવું વર્ણન અહીંયા સંવાદ શૈલીમાં રજૂ થયું છે. કે સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણેલા કૃષ્ણ અને સુદામા વર્ષો પછી મળે છે. ત્યારે કૃષ્ણ દ્વારકાના રાજા છે અને સુદામા એક ગરીબ બ્રાહ્મણ છે. આમ છતાં બંનેની અતૂટ મૈત્રી અને પરસ્પરનો પ્રેમ ભાવ ઉત્કટ રીતે આ કડવામાં રજૂ થયો છે. મેં અગાઉ પણ તમને જણાવ્યું, કડવું એટલે શું? તો આખ્યાન આખું મોટું કાવ્ય હોય અને એમાંનો એક ભાગ એટલે કે કડવું. જેમ નાટક દ્રશ્યમાં વહેંચાયેલું હોય, દ્રશ્ય 1, દ્રશ્ય 2, એમ આખ્યાન કડવામાં રચાયેલું હોય. બાળપણમાં મૈત્રી તો ઘણા સાથે થાય, પરંતુ છેવટે સુધી નભાવી રાખવાવાળા વિરલાઓ જ હોય છે. અહીં પરસ્પર સંવાદ દ્વારા બંને મિત્રો પોતે વેઠેલા સંકટો એટલે કે દુઃખો, પોતે કરેલા કાર્યોના સંભાળના વાગોડે છે. સંભાળના એટલે કે યાદો, બરાબર, કે અહીંયા સુદામા કૃષ્ણને ત્યાં આવે છે અને આપણે જોઈએ ને કે બાળપણમાં આપણા ઘણા બધા મિત્રો હોય, પરંતુ એ બાળપણની મિત્રતા છેક અંત સુધી કોઈક જ ટકાવી શકે, અને એ લોકો તો વિરલાઓ હોય. એવા લોકો જ બાળપણની મિત્રતા અંત સુધી નિભાવી શકે. અહીંયા આ બંને મિત્રોની સંવાદ આપેલી છે, એટલે કે વાતચીત આપી છે, અને એ વાતચીત દ્વારા સાંદીપની ઋષિની ત્યાં તેમને વેઠેલા સંકટો એટલે કે મુશ્કેલીઓ, પોતે કરેલા કાર્યો, એની સંભાળના એટલે કે એની યાદોને એકબીજા યાદ કરે છે. એમ એક અતૂટ મધુર મૈત્રીનું દ્રષ્ટાંત આ કડવામાં મળે છે. કે મિત્રતા કેવી હોવી જોઈએ, નિસ્વાર્થ ભાવે. જો મિત્રોનું નામ લેવામાં આવે તો સૌથી પહેલું શ્રી કૃષ્ણ અને સુદામાનું નામ લેવામાં આવે. એવી સુંદર મજાનું મિત્રતાનું વર્ણન કરતું આપણું આ કાવ્ય પછી સામળિયોજી બોલ્યા, જેનો કવિ પરિચય આપણે મેળવ્યો. હવે આપણે કાવ્યનું ગાન અને કાવ્યનો રાગ શીખીશું. બરાબર, કે અહીંયા છે કાવ્યગાન, જેમાં હું કવિતાનો રાગ તમને શીખવીશ. તમે કવિતાને ગાજો, એને સમજવાની પ્રયત્ન
કરજો. તો આ કાવ્યનો રાગ આ રીતે છે. રાગ છે રામગરી. બરાબર. પછી સાંભળ્યોજી બોલિયા તને સાંભળે રે હાજી, નાનપણાનો નેહ મને કેમ વિસરે રે. આપન 2 મહિના પાસે રહ્યા તને સાંભળે રે હાજી, સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે. આપન અન્ન ભિક્ષા માગી લાવતા તને સાંભળે રે, મળી જમતા તને ભ્રાત મને કેમ વિસરે રે. આપન સૂતા એક સાથ રે તને સાંભળે રે, સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે. પાછલી રાત ન જાગતા તને સાંભળે રે હાજી, કરતા વેદની ધૂન્ય મને કેમ વિસરે રે. ગુરુ આપના જ્યારે ગામ ગયા તને સાંભળે રે, કોઈ એકને જાજવા મૂન મને કેમ વિસરે રે. ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે રે, લઈ આવો કહ્યું કાષ્ટ મને કેમ વિસરે રે. ખાંદે કુહાડા ધર્યા તને સાંભળે રે, ઘણું દૂર ગયા રન છોડ મને કેમ વિસરે રે. વાદ વધ્યો બેઉ બાંધવે તને સાંભળે રે હાજી, ફાડ્યું મોટું ખોડ મને કેમ વિસરે રે. 3 ભારા બાંધ્યા દોરડે તને સાંભળે રે હાજી, આવ્યા બારે મેહ મને કેમ વિસરે રે. શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે, તાડે ધ્રુજે આપની દેહ મને કેમ વિસરે રે. નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભળે રે. બરાબર. આ રીતના એનો રાગ છે. ધન વર્ષો મુસળધાર મને કેમ વિસરે રે. પછી ગુરુજી શોધવા નિસર્યા તને સાંભળે રે, કહ્યું સ્ત્રીને કીધો તે કેર મને કેમ વિસરે રે. છેલ્લે વલન છે અને વલનનો રાગ આ રીતના છે. મહારાજ લાજ નિજ દાસની વધારો છો શ્રી હરિ, પછી દારિદ્ર્ય ખોવા દાસનું સોમ દ્રષ્ટિ શ્યામે કરી. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યનો રાગ આ મુજબ છે કે પછી સાંભળ્યોજી બોલ્યા તને સાંભળે રે. અહીંયા ઘણા બધા સમય બાદ બાળપણના મિત્રો શ્રી કૃષ્ણ અને સુદામા હવે ઘણા બધા વર્ષો બાદ એકબીજાને મળ્યા છે. સુદામા એ કૃષ્ણની નગરીમાં આવ્યો છે અને અત્યારે હવે કૃષ્ણ ભગવાન જે દ્વારકાની નગરીનો રાજા છે અને જે સુદામા છે એક ગરીબ બ્રાહ્મણ એ છે. બરાબર. જે હવે બંને એ દ્વારકા નગરીમાં ભેગા થયા છે અને સુદામા એ કૃષ્ણ ભગવાનને પૂછે છે કે પછી સાંભળ્યોજી બોલ્યા, એટલે કે કૃષ્ણ ભગવાન પહેલાં બોલે છે કે તને સાંભળે રે, એટલે શું તને સ્મરણ તને યાદ છે. એટલે પેલો સુદામા એ પોતાનો જવાબ આપે છે. તો અહીંયા બંને મિત્રની પરસ્પર એટલે કે એકબીજાની વાતચીત દ્વારા પોતે સાંદીપની ઋષિને ત્યાં કઈ રીતે ભણ્યા, કેટલા સંકટો વેઠ્યા અને કઈ રીતે ગોરણીએ એમને મોકલ્યા, એ દરેક બાબતોનું અહીંયા વર્ણન કર્યું છે. અને અંતે પછી દારિદ્ર્ય દૂર કરવા એટલે કે મિત્રની ગરીબાઈ દૂર કરવા સોમ દ્રષ્ટિ એટલે કે કૃપા દ્રષ્ટિ કૃષ્ણએ કરી. એમ સુંદર મજાનું અહીંયા વર્ણન આ કવિતામાં કર્યું છે, જેનો આપણે શબ્દશ હવે અભ્યાસ કરીએ. તો કાવ્ય સમજૂતી જોઈએ કે હવે આપણે આ કવિતાની શબ્દશ સમજૂતી મેળવીએ. તો પહેલો જ અંતરો છે કે પછી સાંભળ્યોજી બોલ્યા તને સાંભળે રે, એટલે કે પછી સાંભળ્યોજી એટલે કે કૃષ્ણ ભગવાન બોલ્યા. સાંભળે રે એટલે કે તને યાદ છે, સ્મરણ છે. બરાબર. સમાનાર્થી શબ્દમાં પૂછાય, જેનું ધ્યાન રાખજો. એટલે પેલો જે સુદામા છે એ બોલે છે, હાજી નાનપણાનો નેહ મને કેમ વિસરે રે. હાજી નાનપણાનો
નેહ એટલે કે સ્નેહ, પ્રેમ. હા, આપણા નાનપણાનો એ સ્નેહ, એ પ્રેમ મને કેમ વિસરે રે. વિસરે એટલે કે કેમ ભૂલાય, બરાબર. વિસરવું એટલે કે ભૂલવું સમાનાર્થી શબ્દમાં પૂછાય. સાંભળે એટલે કે યાદ કરવું, અને વિસરવું એટલે કે ભૂલવું, બરાબર. એટલે પેલા સુદામા છે એ કહે છે કે હાજી, આપણા નાનપણાનો એ પ્રેમ, આપણા બાળપણની એ મિત્રતા, એ મને કઈ રીતે ભૂલી જવાય. પછી આગળ કૃષ્ણ ભગવાન કહે છે કે આપણ 2 મહિના પાસે રહ્યા, તને સાંભળે રે, બરાબર. 2 મહિના અહીંયા શબ્દ છે, બરાબર, કે આપણે ઋષિ મુનિઓની ત્યાં રહેતા હતા, સાંદીપની ઋષિને ત્યાં, બરાબર. એ તને યાદ છે? એટલે સુદામા જવાબ આપે છે, હાજી, સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે. હાજી, આપણે સાંદીપની ઋષિને ઘેર અભ્યાસ કરતા હતા, એ મને કેમ ભૂલાય. આપણ અન્ન ભિક્ષા માગી લાવતા, તને સાંભળે રે. મળી જમતા ત્રણેય ભ્રાત્ર. ત્રણેય ભ્રાત્ર એટલે કોણ કોણ? તો શ્રી કૃષ્ણનો ભાઈ બલરામ અને સુદામા, આ ત્રણેય ભાઈ, બરાબર, મને કેમ વિસરે રે. એટલે કે કૃષ્ણ ભગવાન કહે છે કે આપણે અન્ન ભિક્ષા માગી લાવતા, બરાબર, કે પહેલાંના જમાનામાં તપોવન પદ્ધતિથી ભણતર આપવામાં આવતું, અને એ તપોવન પદ્ધતિમાં એક ઋષિ મુનિનો આશ્રમ હોય, અને એ આશ્રમમાં રાજાનો છોકરો હોય કે ગરીબ હોય, દરેક જણા એ આશ્રમમાં રહેતા, અને ગુરુની આજ્ઞા પ્રમાણે કચરો વારવો, પોતું કરવું, ગુરુ લાકડા કાપવા મોકલે, ભિક્ષા લેવાય ગામમાં મોકલે, અને આ રીતે શિક્ષણ આપવામાં આવતું. એટલે કૃષ્ણ ભગવાન અહીંયા કહે છે કે આપણે અન્ન ભિક્ષા માગી લાવતા, તને સાંભળે રે, કે તને એ યાદ છે કે આપણે અન્નની ભિક્ષા માગી લાવતા. ત્યારે સુદામા કહે છે કે હા. પછી મળીને ત્રણેય ભ્રાત્ર એટલે કે શ્રી કૃષ્ણ, સુદામા અને બલદેવ, એ ત્રણેય ભ્રાત્ર આપણે ત્રણેય સાથે જમતા, એ મને કેમ વિસરે રે, એ હું કઈ રીતે ભૂલું. આપણ સૂતા એક સાથ રે, તને સાંભળે રે. સુખ દુઃખની કરતા વાત, મને કેમ વિસરે રે. કે કૃષ્ણ ભગવાન કહે છે કે આપણે ત્રણેય એક સાથે સૂતા હતા, અને આશ્રમમાં તો નીચે ઘાસની પથારી હોય, અને એ રીતના સૂવાનું હોય. તો તને એ બધું યાદ છે? એટલે સુદામા કહે છે કે હા, આપણે એક સાથે સૂતા હતા, અને સુખ દુઃખની વાતો કરતા હતા, એ હું કઈ રીતે ભૂલું. પાછલી રાતના જાગતા, તને સાંભળે રે. હાજી, કરતા વેદની ધૂન, મને કેમ વિસરે રે. કે આપણે ઋષિમુનિને ત્યાં પાછલી રાતના જાગતા, કે ઋષિમુનિએ કોઈ શ્લોક, કોઈક એવું ભણાયું હોય, એને યાદ કરવા માટે પાછલી રાતના જાગતા, એ તને યાદ છે? એટલે સુદામા કહે છે કે હાજી, કરતા વેદની ધૂન, કે આપણે વેદની ધૂન કરતા, સરસ મજાના મંત્રોચ્ચાર કરતા, અને આપણે શિક્ષણ મેળવતા, એ હું કઈ રીતે ભૂલી શકું. આગળ જોઈએ કે ગુરુ આપના જ્યારે ગામ ગયા, તને સાંભળે રે. હવે અહીંયા કૃષ્ણ ભગવાનને એમની સાથે એક ઘટના બની, એનું વર્ણન આવે છે કે જ્યારે આપણા ગુરુ ગામ ગયા, એટલે કે પોતાના આશ્રમમાંથી બીજા ગામમાં ગયા, એ તને યાદ છે? એટલે સુદામા કહે છે કે કોઈ એકને જાચવા મૂન, મને કેમ વિસરે રે. બરાબર, કે આપણા કોઈ એકને એમાંથી પસંદ કરવા, એ મને કેમ ભૂલાય. ત્યારે કામ કહ્યું ગોરાણીએ, તને સાંભળે રે. લઈ આવો કહ્યું કાષ્ટ, મને કેમ વિસરે રે. કે ત્યારે ગોરાણી એટલે કે ગુરુની પત્ની, બરાબર, એને આપણને એક કામ કહ્યું. શું કામ કહ્યું? તો કે ગોરાણીએ કહ્યું કે જંગલમાં જાઓ અને કાષ્ટ એટલે કે બળતણ માટેના લાકડા એ લઈ આવો. એ હજુ હું ભૂલ્યો નથી. ખાંધે કુહાડા ધર્યા, ખાંધે એટલે કે ખભે, બરાબર ને. અને આપણે ત્રણેવે, કોણ ત્રણેવે? તો કે શ્રી કૃષ્ણ, બલરામ અને સુદામા, આપણે ત્રણેવે ખાંધે એટલે કે ખભે કુહાડા ધર્યા, એટલે કે કુહાડીઓ ધારણ કરી, તને સાંભળે રે. કૃષ્ણ ભગવાન પૂછે છે, બરાબર, તને યાદ છે? ત્યારે સુદામા કહે છે કે ઘણું દૂર ગયા રણ છોડ, મને કેમ વિસરે રે. બરાબર, કે જંગલમાં લાકડા કાપવા માટે ઘણું અંદર જંગલમાં ગયા, ઘણા દૂર ગયા રણછોડ. અહીંયા રણછોડ શબ્દ કૃષ્ણ ભગવાન માટે વાપર્યો છે કે હું એને કઈ રીતે ભૂલું. વાદ વધ્યો બેવ બાંધવે, તને સાંભળે રે. હાજી, ફાડ્યું મોટું ખોડ, મને કેમ વિસરે રે.
વાદ વાદ એટલે કે મીઠો એવો અહીંયા લડાઈ કે બેવ બાંધવ એટલે કે ભાઈઓ, બરાબર, બેવ ભાઈઓ વચ્ચે વાદ વિવાદ થયો, લડાઈ થઈ, બરાબર. તો કયા બે ભાઈઓ? તો કૃષ્ણ અને બલરામ વચ્ચે, બેવ ભાઈઓ વચ્ચે વાદ થયો, તને યાદ છે? એટલે સુદામા કહે છે કે હાજી, ફાડ્યું મોટું ખોડ એટલે કે થડિયું, થડ, સમાનાર્થી શબ્દમાં પૂછાઈ શકે કે હા આપણે મોટું થડ ફાડ્યું, મને કેમ વિસરે રે, હું હજુ પણ એ ભૂલ્યો નથી. 3 ભાર્યા બાંધ્યા દોરડે, તને સાંભળે રે, કે કૃષ્ણ ભગવાન કહે છે કે આપણે 3 ભારા બનાવ્યા, ભારા એટલે કે લાકડીના એક દોરીથી બાંધીને આપણે ભારી બનાવીએ એ, બરાબર, કે એવા 3 ભારા આપણે દોરડે બાંધીને બનાવ્યા, તને યાદ છે? હાજી, આવ્યા બારે મેહ, મને કેમ વિસરે રે, કે હા મને યાદ છે કે આવ્યા બારે મેહ એટલે કે ખૂબ જ વરસાદ પડ્યો, બારે મેહ એટલે કે વરસાદ, એ હું કઈ રીતે ભૂલી શકું. શીતળ શરીર થાય ઘણું, તને સાંભળે રે, શીતળ એટલે કે ઠંડુ, કે આપણું શરીર એ કડકડતા મુશળધાર વરસાદમાં આપણું શરીર બરાબરનું શીતળ એટલે કે ઠંડુ થઈ ગયું, તને યાદ છે? તાડે ધ્રુજે આપન દેહ એટલે કે શરીર, સમાનાર્થી શબ્દમાં પૂછાય કે તાડે ધ્રુજે આપની દેહ, મને કેમ વિસરે રે, કે અહીંયા સુદામા કહે છે કે હા ખૂબ જ મુશળધાર વરસાદ પડ્યો જંગલમાં, અને એ વખત તો કંઈ પહેરવાનું એવું કંઈ હોય નહીં, બરાબરનો મુશળધાર વરસાદ થયો અને એમાં આપણું શરીર શીતળ એટલે કે બરાબરનું ઠંડુ થયું, અને તાડથી આપણી દેહ, આપણું શરીર બરાબરનું ધ્રુજે છે, એ હું કઈ રીતે ભૂલી શકું. નદીએ પૂર આવ્યા ઘણા, તને સાંભળે રે, કે અહીંયા કૃષ્ણ ભગવાન યાદ કરાવે છે કે નદીમાં પૂર આવી ગયા, એટલો બધો ઘણો મુશળધાર વરસાદ પડ્યો, તને યાદ છે? ત્યારે સુદામા કહે છે ધન વરસ્યો મુશળધાર, મને કેમ વિસરે રે, બરાબર, ખૂબ જ મુશળધાર એટલે કે સાંબેલાની ધારે ખૂબ જ ભયંકર એવો વરસાદ પડ્યો, એ મને કેમ ભૂલાય. પછી ગુરુજી શોધવા નિસર્યા, તને સાંભળે રે, બરાબર, કે પછી આપણા જે ગુરુજી છે સાંદીપની ઋષિ, એ આપણને શોધવા નિસર્યા એટલે કે નીકળ્યા, તને યાદ છે? કહ્યું સ્ત્રીને તે, કીધો કેર એટલે કે જુલમ, અત્યાચાર, બરાબર, એ મને કેમ વિસરે રે. અને ગુરુએ તેમની સ્ત્રીને, તેમની પત્ની ગૌરોણીને કહ્યું કે તે તો કેર કીધો, કે આ બાળકો ઉપર કેર કર્યો, બરાબર, એ હું કઈ રીતે ભૂલી શકું. આ પણ હૃદયા સાથે ચાપ્યા, તને સાંભળે રે, અને ઘણા બધા પ્રયત્નો બાદ જંગલની ખૂબ જ અંદર સુધી આપણે જ્યારે મળ્યા ત્યારે ગુરુએ આપણને હૃદય સાથે ચાપી લીધા, એટલે કે આપણને હૃદય સાથે ભેટી ગયા, એ તને સ્મરણ છે? તને યાદ છે? ગુરુ તેડી લાવ્યા ઘેર, મને કેમ વિસરે રે. અને આપણે આ ગુરુ આપણને તેડી લાવ્યા એટલે કે આશ્રમમાં પાછા લઈ આવ્યા, એ હું કઈ રીતે ભૂલી શકું. આપણ તે દહાડાના જૂજવા એટલે કે અલગ થયા, છૂટા પડ્યા, બરાબર, કે આપણે તે દિવસના દહાડાના એટલે કે તે દિવસના છૂટા પડ્યા, તને સાંભળે રે, કૃષ્ણ ભગવાન પૂછે છે કે તને યાદ છે? એટલે સુદામા કહે છે ફરીને મળ્યા આજ, મને કેમ વિસરે રે, કે ત્યારબાદ ફરી આજે આપણે મળ્યા, એ હું કઈ રીતે ભૂલી શકું. તમો પાસ અમો વિદ્યા શીખતા, તને સાંભળે રે. જો અહીંયા કૃષ્ણ ભગવાન સુદામાને કહે છે કે હું તારી પાસે વિદ્યા શીખતો, હું તારી પાસે અભ્યાસ કરતો, એ તને યાદ છે? તને સ્મરણ છે? તો આગળ સુદામા પણ એટલો જ એ છે અને કહે છે હુંને મોટો કીધો મહારાજ, મને કેમ વિસરે રહે, કે હે કૃષ્ણ ભગવાન, તમે આવું કહીને મને મોટો કરી રહ્યા છો. મહારાજ એ શબ્દ કૃષ્ણ ભગવાન માટે વાપરે છે, એ હું કઈ રીતે વિસરું, કઈ રીતે ભૂલી શકું, કે કૃષ્ણ ભગવાન તમે હંમેશા મને મોટો કીધો, મને આગળ કર્યો છે, બરાબર. છેલ્લે વલણ જોઈએ, મહારાજ લાજ નિજ દાસની, વધારો છો શ્રી હરિ, પછી દારિદ્ર્ય ખોવા દાસનું, સોમ દ્રષ્ટિ શ્યામે કરી. કે અહીંયા છેલ્લે વલણમાં કહે છે કે મહારાજ એટલે કે ભગવાન, લાજ એટલે કે આબરૂ, બરાબર, ઇજ્જત, પોતાની શાખ
એ નિજ દાસની, દાસ એટલે કે ગરીબની, કે પોતાનો આવો મિત્ર એની લાજ કેળવવા, એની આબરૂ સાચવવા એ વધારો છો શ્રીહરિ, કે તમે આવા દાસની આવું કહીને ઇજ્જત વધારી રહ્યા છો. પછી દરિદ્ર ખોવા, દરિદ્ર એટલે કે ગરીબાઈ ખોવા દાસનું, કે જે પેલો ગરીબ છે સુદામા, એની ગરીબાઈ દૂર કરવા માટે સોમ દ્રષ્ટિ શ્યામે કરી. શ્યામ એટલે કે કૃષ્ણ ભગવાન, અને સોમ દ્રષ્ટિ એટલે કે કૃપા દ્રષ્ટિ, કે આવા પોતાના મિત્રની દરિદ્રતા, એની ગરીબી દૂર કરવા માટે કૃષ્ણ ભગવાને એક કૃપાભરી દ્રષ્ટિ એના મિત્ર તરફ કરી. તો સુંદર મજાનું અહીંયા મૈત્રીભાઈનું વર્ણન કરતું કાવ્ય આપણે સમજ્યા, કે ઘણા બધા સમય પછી બંને મિત્રો મળે છે અને એકબીજાનો કઈ રીતે સંવાદ કરે છે એનું અહીંયા વર્ણન આપણે સમજ્યા. આગળ જોઈએ શબ્દ સમજૂતી. તો શબ્દ સમજૂતીમાં કેટલાક મહત્ત્વના સમાનાર્થી શબ્દો છે, કે સાંભળે એટલે કે સ્મરણ કરે, યાદ કરે. ભ્રાત્ર એટલે કે અહીં ભાઈ, ત્રણેવ ભાઈ, કૃષ્ણના મોટા ભાઈ બલરામ, કૃષ્ણ અને સુદામો. સાથરે, સાથરે એટલે કે સાથરો, ઘાસની પથારી, સંગાત. વેદની ધૂન એટલે કે વેદનું લયાનુકારી ગાન. જાચવું એટલે કે યાચના કરવી અને માગવું. ગોરાણી એટલે કે ગોર મહારાજના પત્ની, અહીં ગુરુની પત્ની. કાષ્ઠ એટલે કે લાકડા, બર્તન. ખાંદ એટલે ખભો. વાદ એટલે ચર્ચા, અહીં અંદરો અંદર વાદ, હરીફાઈ કરવી તે. ખોડ એટલે મોટું જૂનું લાકડું, ઝાડનું થળિયું. મુસળધાર એટલે કે સાંબેલા જેવી ધાર, ધોધમાર વરસાદ. કેર એટલે જુલમ, જુજવા એટલે જુદા અલગ. અને સોમ દ્રષ્ટિ એટલે કે ચંદ્ર જેવી શીતળ, કૃપા દ્રષ્ટિ. બરાબર. વિરુદ્ધાર્થી શબ્દમાં છે સાંભળવું તો વિસરવું, અને શીતળ તો ઉષ્ણ. તળપદા શબ્દો મૂન એટલે કે મુનિ અને ઋષિ. રૂઢિપ્રયોગ છે હૃદય સાથે ચાપવું એટલે કે પ્રેમથી ભેટવું, આલિંગન આપવું, અને તેડી લાવવું એટલે કે બોલાવી લાવવું. તો આ કેટલાક મહત્ત્વના એવા સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો અને રૂઢિપ્રયોગ વ્યાકરણમાં પૂછાશે, તેનો પણ તમે વિગતે અભ્યાસ કરશો. આગળ જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ. કે પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો. પહેલો પ્રશ્ન છે કે ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? તો એ ગાય દોહવાનું, બી લાકડા બર્તન લાવવાનું, સી કુહાડો લાવી આપવાનું, અને ડી ભિક્ષા માગી લાવવાનું. તો શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? બી લાકડા અથવા તો બર્તન લાવવાનું. બરાબર. કે ગોરાણીએ શ્રી કૃષ્ણ અને સુદામાને લાકડા બર્તન લાવવાનું કામ સોંપ્યું હતું. બીજો પ્રશ્ન, પછી સાંભળ્યોજી આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે? તો આ આખા કાવ્યમાં કોનો સંવાદ છે? તો ઓપ્શન એ સાંદીપની ઋષિ અને તેમના પત્નીનો, બી શ્રી કૃષ્ણ અને સુદામાનો, સી શ્રી કૃષ્ણ અને બલરામજીનો, અને ડી સુદામા અને સાંદીપની ઋષિનો. તો જવાબ આવશે બી શ્રી કૃષ્ણ અને સુદામાનો. ત્રીજો પ્રશ્ન, શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? તો ઓપ્શન એ પછી ગુરુજી શોધવા નિસર્યા, ઓપ્શન બી તાળે ધ્રુજે આપણા દેહ, ઓપ્શન સી મળી જમતા ત્રણેય ભાત્ર, અને તમોપાસ અમે વિદ્યા શીખતા. તો જવાબ આવશે ડી તમોપાસ અમે વિદ્યા શીખતા. બરાબર. કે શ્રી કૃષ્ણ ભગવાને અહીંયા નમ્રતા, એમના મિત્ર પાસે આટલી નમ્રતાથી એ વાત કરતા હતા કે તમોપાસ અમો વિદ્યા શીખતા, કે કૃષ્ણ ભગવાન એ સુદામાને આગળ કરે છે. ચોથો પ્રશ્ન, કે સાંદીપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ કરતા કયા વાક્યમાં થાય છે? ઓપ્શન એ પછી ગુરુજી શોધવા નીકળ્યા, બી કહ્યું સ્ત્રીને તે કીધો કેર, સી આપણ રદ્યા સાધ્ય ચાપ્યા, અને ડી એ બી સી ત્રણેવ. તો જવાબ આવશે એ બી સી ત્રણેવ. બરાબર. કેમ કે ત્રણેવમાં ઋષિ મુનિનો સ્નેહ આપણને જોઈ શકાય છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 2-3 વાક્યોમાં ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો. હવે
અહીંયા સાંદીપની ઋષિની ચિંતા લખવાની છે કે એકવાર સાંદીપની ઋષિ બહાર ગામ કંઈક કામ અર્થે ગામમાં ગયા હતા, ત્યારે તેમની પત્નીએ કૃષ્ણ, સુદામા અને બલરામને જંગલમાં કાષ્ઠ એટલે કે લાકડા કાપવા માટે મોકલ્યા હતા. અને જ્યારે ઋષિમુનિ પાછા આવે છે અને જાણે છે કે ત્રણેય વિદ્યાર્થીઓ હવે આશ્રમમાં છે નહીં અને જંગલમાં તો ખૂબ જ મુશળધાર વરસાદ પડ્યો છે, અને એવા વખતે સાંદીપની ઋષિ ખૂબ જ ચિંતિત થાય છે અને એ ખુદ જંગલમાં એમને શોધવા નીકળી પડે છે. આ રીતના આપણે આપણી જાતે આપણા શબ્દમાં આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. બીજો પ્રશ્ન, શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? તો શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચે સૌથી વધારે લાકડાનો ભારો અથવા તો સૌથી મોટું લાકડાનું થળિયું કોણ કાપે એ બાબતે બંને વચ્ચે સ્પર્ધા થઈ હતી, અને એમને એક મોટું થડ કાપ્યું અને એ થડના 3 ભારા બનાવ્યા હતા. આ રીતે જવાબ લખી શકાય. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. તો પહેલો છે કે શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં વર્ણવો. કે શ્રી કૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થી જીવન વિશે લખવાનું છે. તો સૌપ્રથમ તો આપણે લખીશું કે પ્રાચીન સમયમાં તપોવન પદ્ધતિથી વિદ્યા અભ્યાસ કરવામાં આવતો હતો. તેમાં એક ગુરુ હોય અને એ ગુરુ પોતાના આશ્રમમાં વિવિધ વિદ્યાર્થીઓને પોતાનું શિક્ષણ કાર્ય કરાવતા, અને દરેક વિદ્યાર્થીએ પોતાનું ઘર, પોતાનું રાજ્ય બધું જ છોડીને એ ગુરુને ત્યાં રહેવું પડતું, અને એ ગુરુ પોતાનું સામાજિક, આર્થિક, રાજકીય વગેરે બાબતનું શિક્ષણ આપતા. આ સાથે સાથે વ્યવહારિક શિક્ષણ પણ આપવામાં આવતું. ગુરુને ત્યાં રહેતા વિદ્યાર્થીઓને નીચે ઘાસની પથારી પર સૂવામાં આવતું. ગુરુ શિષ્યોને અન્ન ભિક્ષા લેવા પણ મોકલતા હતા. ખેતી કાર્ય પણ કરવું પડતું, અને આ રીતે શિક્ષણ કાર્ય ચાલતું હતું. તો આ રીતે તપોવન સિસ્ટમનું અને શ્રી કૃષ્ણ અને સુદામાની વિદ્યાર્થી જીવન વિશે આપણે લખવાનું છે. કે કૃષ્ણ ભગવાન દ્વારકાના રાજા હતા અને સુદામા એક ગરીબ બ્રાહ્મણ હતો. ઋષિમુનિને ત્યાં રાજા કે ગરીબ એવું કોઈ હોય નહીં, એમને ત્યાં દરેક સમાન હોય. અને આ રીતે આપણે લાંબો જવાબ સવિસ્તાર ઉત્તર લખવાનો છે. પ્રશ્ન નંબર 4, નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. તમો પાસ અમો વિદ્યા શીખતા, તને સાંભળે રે, હું ને મોટો કીધો મહારાજ, મને કેમ વિસરે રે. તો અહીંયા કૃષ્ણ ભગવાન એ સુદામાને કહે છે. એ કૃષ્ણ ભગવાન પોતાની નહીં પરંતુ સુદામાને એ મોટો ગણે છે, અને સુદામાને કહે છે કે હું તમારી પાસે વિદ્યા શીખતો હતો, તને યાદ છે? ત્યારે સુદામા પણ એટલા જ નમ્રતાથી કૃષ્ણ ભગવાનને જવાબ આપે છે કે હું એક ગરીબ બ્રાહ્મણને તમે આટલો મોટો કીધો મહારાજ, એ મને કેમ વિસરે રે, કે હું એને કઈ રીતે ભૂલી શકું. તો અહીંયા આ દ્વારા કૃષ્ણ ભગવાન અને સુદામાની કેવી અનન્ય અને અતૂટ મિત્રતા હતી એનું વર્ણન થયેલું છે. તો આપણે કવિતા સમજ્યા, કવિતાનો રાગ સમજ્યા, કાવ્યની સમજૂતી મેળવી, સ્વાધ્યાય અભ્યાસના પ્રશ્નોનો જવાબ પણ અભ્યાસ કર્યો. તમે પણ આ કવિતાનો વિગતે અભ્યાસ કરશો એવી આશા. નમસ્કાર. સત કેવલ સાહેબ.